નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. તો પેન્શનર મિત્રો, આજની તારીખ 6/3/2026. તો આજના પેન્શન સમાચારની વાત કરવાના છીએ. પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારા માટેના આંકડા થયા છે જાહેર. તો ખાસ કરીને દરેક સરકારી કર્મચારીઓ હોય કે પેન્શનરો હોય, તેમના પગારનો એક મુખ્ય ઘટક જે મોંઘવારી ભથ્થું ગણાય છે, તો તેમાં જે વધારો થવાના હોય, તો તેના આંકડા સામે આવી રહ્યા છે. તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરીશું. તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો જોઈએ આજનો આ વધારો. તો ડીએમાં વધારો. દેશભરના ઘણા રાજ્યોમાં સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ભેટ મળી ચૂકી છે, જેના પરિણામે તેમના પગારમાં વધારો થયો છે. જોકે કેન્દ્ર સરકારના કર્મચારીઓ હજુ પણ ડીએમાં વધારાની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. તો હવે બધાની નજર કેન્દ્ર સરકાર ક્યારે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરશે તેના પર ટકેલી છે. તો ખાસ કરીને કેન્દ્ર સરકાર પહેલા જે ઘણી રાજ્ય સરકારો છે, તેણે પોતાના પેન્શનરો અને કર્મચારીઓના જે મોંઘવારી ભથ્થામાં છે તે વધારો કરી રહી છે. તો હોળી વીતી ગઈ છે, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે હજુ સુધી કોઈ મોટી ભેટની જાહેરાત કરવામાં આવી નથી. તો લગભગ 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો જે સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા, તે હજુ પણ અધૂરા છે. તો કેન્દ્ર સરકારે હજુ સુધી મોંઘવારી ભથ્થામાં વધારા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. તો જ્યારે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કેરળ જેવા ઘણા રાજ્યોએ તેમના કર્મચારીઓ માટે ડીએ વધારાનો નિર્ણય છે તે લઈ લીધો છે. તો ખાસ કરીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યની સરકારે કેન્દ્ર સરકાર પહેલા પોતાના પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો છે તે જાહેર કરી દીધો છે. તો કયા રાજ્યોના સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકારે હોળી પહેલા રાજ્ય સરકારી કર્મચારીઓ માટે પોતાની જે રાહતની જાહેરાત છે તે કરી દીધી છે. તો સરકારે મોંઘવારી ભથ્થું વધારીને 3%થી 58% સુધી કર્યું છે અને કર્મચારીઓને એપ્રિલ 2026ના પગારમાંથી 58% ડીએનો લાભ મળશે. તો જુલાઈ 2025થી માર્ચ 2026 સુધીના બાકી રહેલા પગાર 6 હપ્તામાં ચૂકવવામાં આવશે. મધ્યપ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર સરકારે પણ તેમના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત છે તે કરી દીધી છે. તો હોળી પહેલા રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જાહેર કર્યો હતો. તો કર્મચારીઓના બાકી એરિયર્સની ચૂકવણી અંગે એક અલગ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેરળ સરકારે મોંઘવારી ભથ્થામાં 10%નો વધારો કરીને તેમના કર્મચારીઓને નોંધપાત્ર રાહત આપી છે. તો પરિણામે રાજ્યમાં ડીએ અને ડીઆર 25%થી વધીને 35% છે તે કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈએ તો કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ક્યારે વધારો થશે. તો 7મા પગાર પંચના અંત પછી આ પહેલીવાર છે જે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહેલા લાખો કર્મચારીઓ હાલમાં ડીએની જાહેરાતથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 58% મોંઘવારી ભથ્થા સાથે પગાર મળે છે અને આ વખતે 2થી 3%નો વધારો અપેક્ષિત છે. તો છેલ્લા કેટલાક વર્ષોના વલણોને જોતા સરકારે સામાન્ય રીતે માર્ચના મધ્યમાં ડીએની જાહેરાત છે તે કરી છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જાન્યુઆરી 2026 માટે ડીએ પણ માર્ચના બીજા કે ત્રીજા અઠવાડિયામાં છે તે જાહેર થઈ શકે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો આ વર્ષે હોળી માર્ચની શરૂઆતમાં હતી, તેથી તહેવાર પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરી શકાયો ન હતો. તો એવું પણ માનવામાં આવે છે
કે આગામી કેબિનેટ બેઠકોમાં આ મુદ્દા પર ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવશે. તો છેલ્લા કેટલાક વર્ષોના વલણોને જોતા જ્યારે પણ હોળી માર્ચની શરૂઆતમાં આવે છે ત્યારે સરકારે તહેવાર પછી જ ડીએમાં વધારો જાહેર કર્યો છે. ઉદાહરણ તરીકે 2025માં હોળી 14 માર્ચે હતી, જ્યારે ડીએમાં વધારો 28 માર્ચે જાહેર કરવામાં આવ્યો હતો. તો માહિતી અનુસાર સામાન્ય રીતે ડીએમાં વધારો 20થી 30 માર્ચની વચ્ચે જાહેર કરવામાં આવે છે. તો જુલાઈમાં ડીએમાં વધારો ઘણીવાર દિવાળી પહેલા જાહેર કરવામાં આવે છે. તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને માર્ચના મધ્ય સુધીમાં ડીએમાં વધારાનો શુભ સમાચાર છે તે મળી શકે છે મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.